અરે યાર, આ છોકરીએ તો મને કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, બરાબરના 10 વાગ્યા, પણ હજી આવી નહીં. આ ફેસબુકના લવ હે ને આવા જોઈએ. ફેસબુક ઉપરથી કોઈ દી લવ ન કરાય હો. અરે આજકાલના છોકરા ઉપર તો બિલકુલ ભરોસો નહીં. એમાંય હું ક્યાં ફસાઈ ગઈ અહીંયા. ફેસબુકના લવ પર તો જરાય ભરોસો જ ના કરાય. ક્યાં ફસાણી. અરે યાર, બહુ થયું હવે. આ છોકરીના ચક્કરમાં તો હે ને મારી પેલી નોકરી જતી રહે, અને મારો બોસ છે ને મને નોકરી ઉપરથી કાઢી મૂકશે. ચાલ હું જલ્દી જાઉં, નહીં તો મારે હે ને છોકરી અને નોકરી બેય વસ્તુ જાય. મારી બેનપણીએ મને સાચું જ કીધું તું કે આ ફેસબુકના લવ પર ભરોસો ના કરાય. એને ખુદ કરેલું હતું તો એને બી પસ્તાવો મળ્યો, અને મને બી કહેતી હતી તું પસ્તાઈશ. પણ જોને આ છોકરાએ મને 10 વાગ્યાનો ટાઈમ આપ્યો તો પણ 10:30 થયા, હજી એને ટાઈમની કાંઈ કિંમત નથી. જે છોકરાને ટાઈમની કિંમત નથી એને મારી કિંમત ક્યાં થશે. ચાલ હવે હું નીકળું અહીંયાથી. અરે યાર, લાવ ને ફેસબુકમાં મેસેજ તો કરી જો જવાબ આપે તો. હે અરે યાર, આ નેટવર્કના ભોળા લાગે છે. અરે આમાં તો મારું કાંઈ ભેગું નહીં થાય. ચાલો હું અહીંથી નીકળો. એક તો એને એટલી પણ ખબર નથી પડતી કે છોકરી ઘરે જૂઠું બોલીને આવી હોય, એની પાસે ટાઈમ પણ ના હોય, તો પણ એને કાંઈ મારી કદર જ નથી. શું ફાયદો મારે એની રાહ જોઈને. ચાલ હવે મને ઘરે જ જવા દે. તારા અક્કલ નથી? એકલી છોકરી જોઈ નથી ને છોકરીઓની હળી કરવાનું ચાલુ કરી દીધું છે. એ સોરી મેમ, ભૂલ થઈ ગઈ મારી હો. એટલે શું? કાઈ પણ હળી કરીને સોરી કહી દેવાનું. એટલે તારો કહેવાનો મતલબ શું છે? હું ઓળખું છું અત્યારના છોકરાઓને. હળી કરીને પછી સોરી કહી દેવાનું. એટલી ખબર પડે છે પેલા કે આજકાલની છોકરી સાથે કઈ રીતે વાત કરવી. આજકાલના છોકરાઓ તો બસ તમારા જેવા છોકરાઓને લીધે જ આજકાલની છોકરીઓ. બસ હું કાઈ બોલતો નથી એટલે તું તારી હું લવડી ચાલુ રાખસ. તને એમ કે હું હાવ કે કેવો છું? હે કાઈ બોલતો નથી એટલે તું બોલ ચાલુ રાખસ. તું એક જ કઈ નાની ગીગલી છો એમ. તું એક બહારનું નીકળતો એટલે બીજી બધી છોકરી બહારનું નીકળતી હોય. હે વાત કરે. આ ગુજરાત છે. ગુજરાતમાં મા દીકરી બેન દીકરી બધા એકલા જઈને કેટલું આ મોટા લોકો બની ગયા, અને તું તો જો કેવી વાતો કરસ આવું. પણ એમાં આટલા બધા ગુસ્સે શું કરવાને થાવ છો? ગુસ્સે થાય જ નહીં. એકવાર સોરી કીધું તો તમને ખબર નથી પડતી, તો મારે હે ને ગુસ્સે થાવું જ પડે એવું હતું. એ સોરી મારથી કઈ ભૂલ થઈ ગઈ તો તમે અત્યારે અહીંથી જાઓ. કામ પણ શું કામ ને? અરે યાર, તમને હું વાત કરું. આ ગુસ્સે મારે એટલે થવું પડે. મારાથી વધારે બોલાઈ ગયું હોય ને તો સોરી, પણ મારે ગુસ્સે શું કરવા થવું પડે ખબર? મને એક છોકરી મળવા આવે હતી, મને ટાઈમ આપ્યો 10 વાગ્યાનો, 10:30નો ટાઈમ આપ્યો હતો, હજી મળવા આવી નહીં, એટલે મારે ગુસ્સે થવું પડ્યું. મતલબ તમે લાલુ તો નથી ને? એ હા, હું લાલુ જ છું, પણ તમે ઓલા પેલા ફેસબુક વાળા ઓલા લાલી તો નથી ને? હા, હું ઈ લાલી જ છું. હે તો તમે મતલબ ઓલી પેલી બાજુ ઊભા હતા? હા, હું ઈ પેલી બાજુ ઊભો હતો ને તમે આ બાજુ ઊભા હતા. ઈ હા, હવે યાદ આવ્યું. મતલબ હું પણ તમારી ક્યારની રાહ જોઉં છું, ક્યારની વાટ જોતી હતી, પણ તમારું ફેસબુક પ્રોફાઇલ તો તમારા કરતા તો બહુ અલગ છે. હા, ઈ છે. અને હા, તમારું પ્રોફાઇલ પિક્ચર પણ ઘણું અલગ છે. પેલા દીપિકાનું પ્રોફાઇલ પિક્ચર લાગે તો કચરા જેવી લાગે. શું વિચારો છો? કઈ નહીં, હું એમ વિચારતો હતો કે તમે પ્રોફાઇલ પિક્ચર કરતા હે ને તમે બહુ જ સુંદર લાગે છો, બહુ જ મસ્ત લાગે છો. ટોપ સુપર. ઓહ, થેન્ક યુ સો મચ. પણ એનું પ્રોફાઇલ પણ કેવું છે? લાગે છે તો કેવું? કેમ શું થયું? કોઈ તકલીફ છે? ના, એ માત્ર પ્રોફાઇલ જ અલગ છે, બાકી બધી વસ્તુ સાચી છે. શું કેવું તમારું? અને મેં તો તમારી આગળ મારી આખી જિંદગીની ચોપડી ખોલી નાખી. આને મારે દૂર કરવા એ મારે છે ને અત્યારે ઓલરેડી 3 બોયફ્રેન્ડ તો છે જ, પણ અત્યારે એ છે ને બહુ બિઝી છે, તો ત્યાં સુધી તારે મારો બોયફ્રેન્ડ બનવું હોય તો તું બની શકે છે. એલા આ મારી મનમાં પરીક્ષા કરતી છે, તો લાય આને હાથ પડાવ દે. હું શું કહું છું કે હા, મને મંજૂર છે, અને તમે થોડા સમય માટે તમે મારી જિંદગીનો હિસ્સો બની શકો છો. હા. ખરેખર તમે મને આટલી બધી લાઈક કરો છો? એલા આ લાલુ એકવાર કહી દે ને એટલે કોઈ દી ફરે નહીં. લાલુ નું કોઈ દી ખોટું ન હોય. હા, તો પછી આજ પછી તમે જ મારા બોયફ્રેન્ડ. પેલા ઓલા 3 બોયફ્રેન્ડ ની વાત કરતી હતી ને, એ તો હું મજાક જ કરતી હતી. શું મજાક કરે છે?
અરે યાર એ ચાલો એ બધી વાત છોડો, આપણે બે હે ને ક્યાંક નાસ્તો કરવા જઈએ, હાલો. હા ચાલો, કેમ નહીં. એક મિનિટ. હા હેલો, હે તું આજે નહીં આવી શકે? હેલો, કેમ? એક જ મિનિટ. હા, એ તમારું ફેસબુક આઈડી લાલુનું રફરું છે? ના, લાલુ ને લપરું ઈ જ મારું છે ફેસબુક આઈડી. હા હા. ઓ હાલો, એ નથી જોતું મારે લફરું, મને તો લાલુનું લફરું મળી ગયું છે. અરે વાહ. रूठे रब रूठे जिंदगी रूठे भले जग मारा थी रही तारी संग मने लाग्यो इश्क रंग